નાકમાં છે આ બધી ગડબડ યાથી ઊભી થઈ છે. નામ અખંડ બહુનામી વચન સત તું. આ સતમાંથી શેરડો આવ્યો, શેરડામાંથી પ્રકાશ આવ્યો, પ્રકાશમાંથી પ્રેમ જાગ્યો, પ્રેમ જાગ્યો એટલે આજુબાજુનું વાતાવરણ બધું પ્રેમમય લાગ્યું. એટલે એને જે કંઈ બે ભાવ હતો કે શરીર અને શ્વાસ બે નોખા છે, એ બે ભાવમાંથી એક ભાવ થઈ ગયો. શરીર ક્રિયાશક્તિમાં ચાલે છે, શરીર ક્રિયાશક્તિમાં ચાલે છે, અને શ્વાસ જીવન આપે છે. અને જીવનનો દાતા એ બેને તમાશો જોઈ અને રાજી થઈ પ્રેમ વરસાવે, પ્રેમ પ્રગટ. પ્રેમ એ કોઈ પણ રીતે ચાવીઓ દીધે કે ચાવીઓ ખોલે એમાં કાંઈ થતું નથી, પણ એ તો પ્રગટ છે. સતને ઘેરે ભૂલ ભૂલમાંય તમે એ અંજવાળેથી હાલો એટલે પ્રેમ પ્રગટ થાય. કોઈ ભૂલ ભૂલમાં તમે કોઈ પડી ગયું હોય ને ઓછીતાનું કોઈ ન હોય ને કાંઈક એને લોહી નીકળ્યું હોય ને આવી પરિસ્થિતિઓ ભૂલ ભૂલમાં જોઈ જાઓ તો એ અંદરથી તમને પ્રેમ ઉઠે, કરુણા થાય. એ કોઈનો પોતાનો સગો સંબંધી કાંઈ ન હોય તો એને તમે પૂછો કે તને કાંઈ જોઈએ છે, હાલી આવી દો, હાલી આવી દો, કોઈને બોલાવો કે જાતે ઉપાડીને લઈ જાઓ સારવાર કરવા. આવી બધી બાબતો જે અંદરથી ઉગે છે, ઉઠે છે, એ એનું પ્રમાણ છે કે જીવ માત્ર તરફ તમને લાગણીઓ પ્રેમથી આ કરે. નકર સગા ભાઈ યારે આંખું બોલતી હોય, આંખું ન બોલતી એવું થયા કરે. આવું જુઓ ત્યારે એમાં પ્રેમ વર્ષા કરે, આવું થયા કરે બધું. આ ખેલ એવા પ્રકારનો છે. અનહદનો ઉમાવો આવે, નકળંગ રામાને દ્વાર. અનહદનો ઉમાવો આવે, નકળંગ રામાને દ્વાર. નકળંગ રામાને દ્વાર, છૂટે જન્મની જંજાળ. નકળંગ રામાને દ્વાર, છૂટે જન્મની જંજાળ. અનહદનો ઉમાવો આવે, નકળંગ રામાને દ્વાર. એટલે એમ કહેતો હતો કે એ બાજુ જાઓ એટલે આવું થાય છે. એટલે થયું એટલે જ એણે કીધું, આવું થયું ને એટલે જ એને બૂમ પાડી. નકર તો એકલો એકલો એમાં ઘૂમે રાખત, પણ બૂમ પાડી. વર્તાણી રે એ વર્તાણી, આનંદ લીલા મારી બાયો.
બેની મને ભીતર સત ગુરુ મળિયા રે, બેની મને ભીતર સતનામનો સિતાર લઈને ગુણ તખત પર ગાયો. સત નામ ચિત્તમાં તાર લઈ ગુણ તખત પર ગાયો. સતનામનો સિતાર લઈ ગુણ તખત પર ગાયો. લખી રામ ચરણે કર્મણ બોલ્યા, ગુરુજીએ ગુપત પ્યાલો યમને પાયો. આજ મારી બાયું બેની મને ભીતર સતગુરુ મળિયા. ગુરુજીએ ગુપત પ્યાલો યમન પાયો. આજ મારી બાયું પ્યાલો પીધો રે ભરપૂર. ધીરે પ્યાલો પીધો રે ભરપૂર ભરપૂર. ધીરે પ્યાલો સુરતે પ્રેમે પાયો. ને આયા ને નું માનોર પીધો રે ભરપૂર. ધીરે પ્યાલો પીધો રે ભર. ચોપડીમાં લખી હોય ને રીત, એ રીત પ્રમાણે રસોઈ બનાવવા જાઓ, ચોપડીનું પાનું ભરી જાય અને આપણું મગજે ભરી જાય. નાખવી એવી ખાંડને નખાઈ જાય મીઠું. એટલે ચોપડીનો ભરોસો. માણસને એમ કે મને યાદ, એની સિસ્ટમ યાદ છે કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. પણ આપણે એને પૂછીએ તે એવું કર્યું છે ભાઈ, તો કે ના પણ એની રીત આ છે. પણ તું રીતને લઈને શું કરવું ભલા? સાંભળો છો? રીત તારી પાસે, પણ રીતનું શું આવે? વાં કોઈ યારે પ્રીત બાંધી હોય તો તારી રીતની ત્યાં જરૂર નથી કાંઈ. તને રીત ન આવડે પણ તારી પ્રીત પાકી હોય ને. કોણે કાલે જ મને કાલે કે પરમદી સાંભળવા માંડ્યું કે એ સત્સંગનો સ્વાદ કેવો છે એનું વર્ણન હાલતું હતું. તે વર્ણનમાં એવું આવ્યું કે આ સ્વાદ એવો લાગ્યો છે કે કૌશલ્યામાના દૂધમાં તો નહોતો મળ્યો, યશોદામાના મિશ્રી માખણમાંથી નહોતો મળ્યો. એમ વર્ણન કર્યું કે આ અહીંયા બધે અમને આ મળતો હતો, પણ એના કરતાં અહીંયા સબરીના હેઠા બોરમાં જે ભાળ્યો ને એવો ક્યાંય ન દેખાણો, એમ એનું કહેવાનું થયું. એટલે આપણા મનને નક્કી તો થાય ને કે ભાઈ પ્રીત પાકી હોય તો આ રીતની સિસ્ટમની ચોપડીમાં જોઈ જોઈને કંઈ રસોઈ બનાવવાની જરૂર. બેનું સાંભળો ને, એટલે એ જ સિસ્ટમ તમને ચોપડીમાં જોઈને આવડતી હોય કે તમે કાયદેસર એ જાણી ચાખી અને એનો અનુભવ કરતાં બનાવી હોય, એવી રીતની આ વાત આનું આ લોકોનું કહેવાનું એવું છે કે નૂરતે સુરતે આંખે જોયું હોય એવું લાગે અને સુરતામાં ભૂલાય નહીં એવું લાગે. એક સામાન્ય માણસ
યુવાન દીકરા દીકરીઓ એકબીજાના રૂપ આકર્ષણમાં આખું એકબીજા વેચી લે. રૂપના આકર્ષણમાં ગુણની ખબર નથી, પરંપરાની ખબર નથી, જાતિની ખબર નથી, વંશમાં એ કોઈ નજર નથી, પણ રૂપાશક્તિ એકબીજા પ્રત્યે આકર્ષણ થઈ જાય અને એકબીજા પ્રત્યે મરવા તૈયાર થઈ જાય ને ભૂલમાં ક્યાંક બે ભેડા થઈને મરી હો જાય. આ રૂપાકર્ષણની જો આટલી બધી મોહાંત ગતિ મન જગતમાં થતી હોય તો આત્મજગતની ભૂમિકામાં તો સુરતાના વ્યવહાર છે, મનોજગતના વ્યવહાર નથી, રૂપાકર્ષણ નથી. આત્મજગતનું રૂપાકર્ષણ નહીં, સ્વરૂપનું આકર્ષણ. સ્વરૂપ આપણું આ નથી. આ સ્વરૂપ તો આપણા માતા પિતાનું દીધેલું સ્વરૂપ છે. માતા પિતાએ જન્મ દિયો ને કર્મ દિયો કીર્તાર. એમાં આ સ્વરૂપ આપણું માતા પિતાનું, એનું જે તપ હતું એવું આપણું તેજ આ શરીર લઈને આવ્યો છે. બાકી નિજ સ્વરૂપ, જો તમે આટલા રૂપાળા હોય તો તમારા આત્માનું સ્વરૂપ કેટલું તેજવાળું હોય છે એ અનિવાર્ય છે, જોવા જેવું છે, જાણવા જેવું છે, અનુભવવા જેવું છે. ક્યાંક આપણો વડવો ભગવાન થતો જ છે. ક્યાંક શિવ આપણા વડવા હોય, ક્યાંક નારાયણ આપણા વડવા હોય, ક્યાંક બ્રહ્માજી આપણા વડવા હોય, ક્યાંક રામ આપણા પૂર્વજ હોય, ક્યાંક કૃષ્ણ આપણા પૂર્વજ હોય. તમને એમ કે પૂર્વજની હું જરૂર? અરે પૂર્વજ પ્રમાણે તો એ શેરડો છે, સતનો શેરડો છે. એને જે વસ્તુ પ્રાપ્ત કરી, કોઈએ વચનથી પ્રાપ્ત કરી છે, કોઈએ પ્રેમથી પ્રાપ્ત કરી છે, કોઈ આત્મભાવના આર્તનાદથી પ્રાપ્ત કરી છે. બાપુ આવી રીતે શીશને સાટે આ વસ્તુ એને મેળવી છે. એ જ શીશને સાટે અમે એને સાટવ્યા. શીશ સદગુરુ કડિયા રે સદગુરુ હે જીયાવો ને સંતો સ્વાત્યું રિયે. હે જી આપણે એવી રીતે બોલીએ કે સંતોને બોલાવીએ, સંસારીઓને બોલાવીએ તો ગમે એવી રાડ પાડીએ તો હાલે, પણ સંતોના સુરમાં બોલવું જોઈએ. સંતોને બોલાવીએ એટલે એના સુરમાં બોલવું જોઈએ. બાપુ હે જીયાઓ ને સંતો સ્વાત્યું રિયે. બોલો દાન મંડળ. વણજ કરવા જવું છે, કંઈક મૂડી હોય તો કંઈક વેચાતું લેવું છે. શું લેવું છે? માલમી સત ગુરુજી મળ્યા રે બોલો બાપા બોલો. શીશને સાટે અમે એને સાટવ્યા. સદગુરુ કડિયા રે
એ શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે શીશ એ જી શીશ રે મળે સમય પાછો નહીં મળે સમાના ચૂક્યા 84માં જાય સમાના હાથી ઉપર બેઠો છે એક માવત અને હાથી ગાંડો થયો અને અહીંયા આને શીખવાડ્યું તું છેલ્લાને બધાયમાં પરમાત્મા પરમાત્મા બધાયમાં એટલે આને એમ થયું કે ભલે ગાંડો હોય એમાં હું મારામાં એનામાં એ મને શું કરવાનો એમ કરીને એ આગળ આવ્યો પણ ઉપર માવત બેઠો તો એને ના પાડી કે હાથી બેકાબુ છે હાથી બેકાબુ છે ભાઈ હટી જા એ હટી જા હટી જા એ હટી જા એટલે આણે એમ કીધું કે પણ એમાં છે એ જ મારામાં છે મારામાં છે એ જ એટલે હાથી નજીક આવ્યો ને એટલે ઊંડમાં લઈને જે કર્યું ઘા ગયો એના ગુરુ પાસે કે ગુરુજી તમે તો આવું ભણાવતા હતા કે એમાં નાપડામાં એ ખરખો છે એટલે ગુરુએ કીધું પણ હાથી ગાંડો થઈ ગયો તો કે હા ગાંડો કર્યો તો કોઈએ તો કે થઈ ગયો કર્યો ખબર નહીં પણ ગાંડો થઈ ગયો તો એમ ઉપર માવતે કીધું કે માવતે શું કીધું કે હાથી બેકાબુ છે હટી જા એ હટી જા તો એમાં કોણ હતો એમાં હું નહોતો એમાં હું તને ના પાડતો તો આગો હટી જાય હાથીમાં એ હતો તારામાં એ હતો તો ના પાડવા વાળો પણ એ જ હતો એટલે ગુરુ પૂછે છે કે તને કોઈ કીધું તું કે હું કે સમો ચૂકી જાય તો 84માં જાય તો કે હા ઓલા બાવા કહેતા હતા શું કહેતા હતા તો કે તો જોર જોરથી રાડું પાડીને કહેતા હતા શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે જી તો આ સમય પાછો નહીં મળે એ સમયમાં શું કરવાનું હતું આપણે એટલું જ જોવાનું હતું કે આપણા બાપુજી એના બાપુજી અને એના બાપુજી આ તન પેઢીમાંથી કોઈ રહ્યું નહીં એટલે એ લોકો તો આપણા કરતાં બળુકા હતા બધી રીતે સમાધાન કરવું તો સમાધાન કરી લે ને હાથો હાથ કરવું તો એવી રીતે કરી લે એવા હતા પણ તો એ લોકોનું રહેવાનું અહીંયા નક્કી નથી હું રહી શક્યા એટલે આપણને ખાતરી થાય છે કે એ ન રહ્યા તો આપણે કેવી રીતે રહેશું એટલે એના ઉપરથી અંદાજ તને આવે છે કે સમય પાછો નહીં મળે પાછું સમય ક્યાં જશે કે પૂરો થઈ જશે ખૂટ ગયા તેલ અને અહીંયા હોથી જ કહે છે અલ્લાહો નબીજી કો હેજ ખૂટ ગયા તેલ ને બૂझ गई बतिया लाला वही है नबी जी कटड़ाમાં हो गयो घोर अंधेरो कटड़ाમાં हो गया घोर अंधेरा लाला वही है नबी समरूं तो सुधरे मन खा मेरा समरूं तो
सुधरे मन खा मेरा रे नबी जी को समरू तो सुधरे मन खा मेरा હે. ટૂંકમાં એમ ખબર તો પડી ને કે આ લોકોએ કીધું શીશ રે મળે. આપણો કોઈ વારસદાર ન હોય તો આપણો ભાઈનો દીકરો કોઈ આવે ને આનું નામ લખાવે કે આ મને કહેતો હતો કે હું તને આ બધું મારો દીકરો થઈ જા. એટલે એ ગમે એમ કરીને આપણી ગાદી પાછળ ખાલી રહેવા દે એવી કલ્પના કરવી. શીશ રે મળે, શીશ મળે એટલે માથું બીજું મળી જાય એમ, આપણે બદલે બીજું કોક ગોઠવાઈ જાય કે એ ગાદી પર અમારે બેસવાનું છે. કોણ છે ભાઈ? એ ખાલી કરો. શીશ રે મળે પણ સમય પાછો નહીં. આજે હું કોકને કહેતો તમે તાપીને વચમાં ઊભા રહ્યો, મંજુબેનને ઊભા રહ્યો, તાપી માતાનું પાણી હાલ્યું જાય છે, હાલ્યું જાય છે, પાણી રોકાતું નથી. તમે ઊભા રહ્યો, તમે ઊભો એટલે પાણી ઊભું રહી જાય? ના, પાણી તો હાલ્યું જાય. એમ તમે બેઠા છો એટલે તમારી આયુષ્ય રોકાઈ જાય ને આયુષ તો હાલી જાય. સવારે તમે જેટલા વર્ષના હો એટલા વર્ષની અંદર એક દી ઓછો થઈ ગયો. બીતી રાત સુબહ હુआ, मगर एक ताजा सा गम हुआ. मुर्गी जिंदगी में एक दिन तो कम हुआ. एक दिन તો ઓછો થયો. મને કેટલા કેટલા કરોડો રૂપિયાના શ્વાસા દીધા, અબજો રૂપિયાના શ્વાસા દીધા, પણ રોજ એ શ્વાસા મારે 24 કલાકમાં 21,600 એને આપવાના તો ખરા ને. કાલ્યો આટલા શ્વાસા મને જીવવા દો, આટલા શ્વાસા મને જીવવા દો. તો કે હવે તારા 17 વર્ષના શ્વાસા બાકી છે. શું કર્યું તે? તો કે કાંઈ કર્યું તું નહીં. બધી આ ગોઠવણ કરવામાં. પણ કોના હાટું ગોઠવણ કોના માટે કરી? તો કે આ લોકો બધાય પણ એ તારા છે. તો કે મેં માન્યા હતા પણ એ તારા છે નહીં, અને તે માયના એ ખોટું પડશે. તું જેનું છો એ ગોઠવણ કરવી તો આ બધું ભાગી જા. હવે અહીં તો આવ્યા આપણે રામ મંદિરમાં ગુરુને ગોતતા ગોતતા. ગુરુએ આવો કીધું, આશા બંધાણી, બેસો કીધું. એટલે આમ આમ ધરપત આવી, ધીરેથી કીધું ક્યાંના છો? એટલે આપણે કીધું ખબર નથી ક્યાંના છે. કોક દિયો કયો મને કયો ક્યાંના છો? આપણે કીધું કંઈ ખબર નથી ક્યાંના છે. એટલે તો આવ્યા તમારે એમાં પૂછવા ક્યાંના છે. કેમ કે ઓલા તાતણિયાવાળા વૈયારિયા ભીખુભાઈ તાતણિયા ક્યાંના શું? તો એ કે તાતણિયાનું શું? એટલે ગુરુજી પૂછે કયું તાતણિયું? સંધિનું કે પ્રજાપતિનું? એટલે એ કે અમને ખબર નથી, સંધિ એ પોતાનું કર્યું કે પ્રજાપતિ. એટલે ટૂંકમાં ગોટે ચડી ગયા છે. આપણે આમ ક્યાંના છીએ તો કે આપણે એડ્રેસ બતાવીએ. વળી કોક કે અમે દેશમાં હું સૌરાષ્ટ્રમાં ગામડામાં રહેતા હોય, વળી કોક અહીંનું એડ્રેસ બતાવે. ઓલી સોસાયટીમાં ઓલી હાઇટમાં ઓલા નંબરના એટલા ઊંચાઈમાં, એ જે હોય તે. પણ એ બધું આપણું જે કાંઈ લોલાપણું છે ને ખોટું પડે છે. હું આ તમને નિશાળમાં છોકરા ભણાવે એવી રીતે યાદ કરાવું છું. આ ખોટું પડે છે. એટલે એ દાખલો આપણો ભલે હાવ સાચો ગણ્યો હોય પણ અહીંનો છે એ દાખલાનું કાંઈ આવે એ પરીક્ષામાં ન હાલે. પરીક્ષામાં ઉપલી કોર્ટના દાખલા બધા આત્માના ઘરના કે તારે કોઈની ઓળખાણ છે તો કે અમારા હગા છે ને, હગાઉને કાંઈ ન આવે. હગા તારે કોણ છે? તો આ સંતોએ કીધું સંત સગા કા ગુરુ સગા, अंत सगा श्री राम तुलसी जीव को तीन ठोर विश्राम. संत सगा गुरु सगा अंत सगा श्री राम. કે 3 સગા છે, એમાં છે કોઈ તારા, કોઈ તને કીધું તું મારો છે એમ કીધું તો એવડે એ ક્યાંથી કે અમે એને કંઈ આપતા નથી. ક્યાંથી કે તારે શું આપવાનું? તો પૈસા? તો કે ના, એને મન આપવું જોઈએ. તો મન તો અમે અમારી પાસે રાખીએ, એને ક્યાંથી આપીએ? એને મન આપીએ તો એના જેવા થઈ જાય. એટલે કેદીના અમે એનાથી આઘા રહીને વાતો કરતા હતા. એને મન આપીએ તો એના જેવા થઈ જાય. આમ બહાર કહેવાય તન મન ધન ગુરુ ના. એટલે બહાર આપણે બોલીએ જોર જોરથી તાલીઓ ઠોકતા ઠોકા તન મન.
બહાર કેવું અને આપણે કહીને રાજી થવું એમ ચોપડીની રસોઈ નથી, અનુભવની રસોઈ કરો તો ખ્યાલ આવે. અનુભવની રસોઈ, આ સ્વાદ જેને ચાખવામાં આવ્યો અને જેની તાસીર કાબુમાં હોય એ ચાખી લીધા પછી ની ઘરના નહીં ઘાટના ક્યાંયના નથી રહેતા એવા થઈ જાય છે. એને ભગવાન સ્વીકારી લે છે કે તું અહીંયા ઉપર આવતો, અહીંયા આવતો રે ધ્રુવને કે હવે અહીંથી આગા પાછું તને કોઈ નહીં કરે. તારી માએ ના પાડી, ધ્રુવ નવી માં હતી, ના પાડી કે એને ખોળે બેવું તો મારે ખોળે જન્મ લેવો પડે. એટલે ધ્રુવ બિચારો હેરાન થઈ ગયો. એની માને પૂછ્યું કે આવું મારી માએ કીધું, નવી માએ કે શું કીધું કે એને ખોળે બેવું તો મારે ખોળે જન્મ લેવો પડે. એટલે માં શું છે આ જન્મ ને મરણ ને? તો ભાઈ એ તો બધી ભગવાનના ઘરની વાત. તો કે એ ક્યાં રહે છે? તો કે જંગલમાં. એ કેવી રીતે મળે? કે ભાઈ એને તપ કરવું પડે. કે તો માં હું જાઉં લે આવું. એટલી વારમાં બધું ગોઠવાઈ ગયું. જાઉં માં હું? તો આપણે એમ કહીએ દાદા મેકરણે કીધું કે હાલો પ્યાલો ભરાણો છે અને આત્મારામ ઉપડ્યો છે એટલે હાલો હાલો જ, એટલે હાલો હોય બેસી જાઓ બધાય. એટલે બધાય બેસી ગયા. પણ એના કુટુંબનો એક જણો કે હું ઘરે કહેતો હું હમણાં આવ્યો. દાડો કે પાછો ન આવતો જા ત્યાં. હવે કે આવતા રે ઘરે કે એને કેવું હોય પણ પાછો આવતો નહીં. તો એક ઢોલ વગાડવા વાળો હતો કે દાદા હું હાલું? તો કે બેસી જા. સાંભળી લીધું તમે? એનો કુટુંબનો હગો હતો કે હું આ ઘડી ઘરે કહેતો હું તાર કાકીને કે હું પાછો નહીં આવું. એટલે આણે કીધું કાકી પાસે રહેજો અહીં પાછા. આ કઠોર તમને કઠોર લાગે છે, હસવા જેવું લાગે, પણ એક તખતસિંહ બાપુ હતા. તખતસિંહ બાપુ ભાવનગરના રાજા હતા એક વખતના. એના ગુરુ મસ્તરામ બાપા હતા. ભાવનગરની ગાદીમાંથી પછી મસ્તરામ એટલે મસ્તીમાં રહે ને આપણે મસ્તરામ બાપુ ઠેરાવી. નામ એનું બીજું ત્રીજું કાંઈક હોય. પણ એ મસ્તરામ બાપુ એવા હતા. તખતસિંહ બાપુને કહે છે એક દી આમ ખુશીમાં આવ્યા કે તકતા